કર્મશીલ ગ્રુપ કેશોદ દ્વારા 89 વર્ષના ગૌસેવક જયરામભાઈ ઉસદળિયાનું વડીલ વંદના કાર્યક્રમમાં બહુ માન કરાયું. કેશોદમાં શ્રીમતી મધુબેન ડી દેવાણી પ્રતિભા પ્રતિષ્ઠાન કેશોદ સંચાલિત કમર્શિયલ ગ્રુપ કેશોદ દ્વારા વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેશોદના ગોપી ગૌસેવા ટ્રસ્ટના માર્ગદર્શક તથા વર્ષોથી ગૌસેવામાં કાર્યરત 89 વર્ષના ગૌસેવક શ્રી જયરામભાઈ ઉસદળિયાનું ભાવભર્યું અતકેરું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જલારામ મંદિર ભારત વિકાસ પરિષદ આઝાદ ક્લબના આગેવાનો તેમજ દિલીપભાઈ ધનેસા, ભગવાનભાઈ આહારા, રવાણા મહાજન સહિતના વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ જયરામભાઈને શાલ ઓઢાડી શ્રીફળ મોમેન્ટો અને ઉપરણા અર્પણ કરી વડીલ ગૌસેવકનું અતકેરું સન્માન કર્યું હતું. આ પ્રસંગે કર્મશીલ ગ્રુપના શ્રી ડીડી દેવાણીએ જણાવ્યું હતું કે વર્ષોથી નિસ્વાર્થ ભાવે ગૌસેવા તથા સમાજ ઉપયોગી કાર્યો કરતા વડીલોનું સન્માન કરવું એ દરેકની ફરજ બને છે. સમાજ, પર્યાવરણ, આર્થિક તથા સેવાકીય ક્ષેત્રે યોગદાન આપનારા વ્યક્તિઓને સન્માનથી નવી ઉર્જા અને પ્રેરણા મળે છે, એટલે આવા લોકોનું સન્માન કરવું જ જોઈએ, એમ શ્રી ડીડી દેવાણીએ પોતાના પ્રવચનમાં અંતમાં જણાવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, આગેવાનો અને સેવાભાવી લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભૂપેન્દ્રભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતે વધારેલા તમામ લોકોએ અલ્પાહાર લીધો હતો. અહેવાલ દિનેશભાઈ કાનાબાર, કેશોદ. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેણે સબસ્ક્રાઈબર કરી લેવી. ગરમા અલ્પાહારની સાથે જોડાણ આપણી બધી ક્લબો, આ સંસ્થાઓ ખૂબ સરસ મજાનું કેશોદમાં કામ કરી રહ્યા છે. આજે ગ્રુપના નિમંત્રણને કર્મશીલ ગ્રુપે એક વિનંતી કરી કે અન્ય કોઈ મિત્રો જોડાવા માંગતા હોય દાદાનું સન્માન કરવા. મિત્રો આજે જનરલી અમારી પદ્ધતિ એવી છે કે જેનું સન્માન કરીએ અને ઘરે જઈને સન્માન કરવા. ગોપી ગ્રુપના મિત્રો લાગણી હતી કે અહીંયા કાર્યક્રમ વિશેષ રીતે કરવાનો. એ માણસને શોધવો છે. હોય સવારે એવો જ સાંજે એ માણસને શોધવો. જરા જ દાદાનું સન્માન થઈ રહ્યું છે. અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જલારામ મંદિર, જલારામ સેવા સમિતિ આપણા વિસ્તારના 26,000થી ઉપરના લોકોને સુંદર મજાની દ્રષ્ટિ જેમના દ્વારા મળી છે. અહીંથી પસંદગી થાય, રાજકોટ એ આંખનું ઓપરેશન થાય, રાજકોટની ટીમ અહીંથી લઈ જાય. આજ રોજ કેશોદ કર્મશીલ ગ્રુપ તરફથી વડીલ વંદનાના કાર્યક્રમમાં ગોપી ગૌસેવા ટ્રસ્ટના પ્રેરણાદાતા એવા જયરાજ બાપા ઉસદળિયાનું એવા એક માનવનું સન્માન કરવામાં આવ્યું કે જે 89 વર્ષની ઉંમરે પણ પૂરા જોશ અને ખરોશથી આજે ગાયોની સેવા કરે છે અને ગાયોની સેવાની અંદર પોતાનું જીવન સમર્પિત કરી દીધું. ગોપી ગૌસેવા ટ્રસ્ટના લોકો અનેક પ્રવૃત્તિઓ કરે છે. આ બધી જ પ્રવૃત્તિઓ સાથે
આજે 89 વર્ષની ઉંમરે પણ કોઈ પણ પ્રકારના શારીરિક દર્દ વગર પોતાનો પૂરો સમય આપી અને કામ કરનાર વ્યક્તિનું આજે કેશોદ કર્મશીલ ગ્રુપ તરફથી સન્માન કરવામાં આવ્યું, ત્યારે બહોળી સંખ્યાની અંદર જુદી જુદી સંસ્થાઓ અને વ્યક્તિઓ હાજર રહી અને કર્મશીલ ગ્રુપની સાથે જોડાઈ અને જયરામ બાપા ઉસદડિયાનું સન્માન કરવામાં આવેલ છે.